નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ભડકો। તો ગુજરાત સરકારની નવી જાહેરાત તો ખેડૂતોને મળશે 2000 રૂપિયા। તો વરસાદને લઈને આગાહી વિસ્તૃત રીતે અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ 48 કલાક ભારે। મિત્રો ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, જેમાં અમદાવાદ 44.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે અને હવામાન વિભાગે આગામી 48 કલાક હીટવેવની આગાહી સાથે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો રાજ્યના 10 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે। જોકે સુરતમાં તાપમાન 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને 2 દિવસ બાદ ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સવારમાં ખરાબ સમાચાર। મિત્રો આમ જનતા માટે મોંઘવારીના માઠા સમાચાર આવ્યા છે। અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે, જેથી મિત્રો આ અમલી ભાવ બન્યો છે। મધર ડેરી અગાઉ એપ્રિલ 2025માં ભાવ વધાર્યા હતા અને બીજી તરફ મધ્યપ્રદેશની પ્રસિદ્ધ સાંચી ડેરીએ પણ દૂધમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેની નવી કિંમતો 15 મેથી લાગુ થવાની છે અને ખર્ચ વધતા ડેરીઓએ આ નિર્ણય લીધો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સફેદ ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા। મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલની હરાજીમાં ડુંગળીના ભાવ માત્ર 200 રૂપિયાથી 320 રૂપિયા પ્રતિ મણ જ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચની સામે આ ભાવમાં ખર્ચ પણ પૂરો નથી થતો। 400 થી 500 રૂપિયા પ્રતિ મણથી ઉપરનો ભાવ ન મળે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે અને મહુવા સહિતના વિસ્તારોમાં ડુંગળીનું વ્યાપક વાવેતર થતું હોય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ પર 27,000 રૂપિયા। મિત્રો યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે મોદી સરકારે સોના અને ચાંદી પર આયાત જકાતમાં વધારો કર્યો છે। સરકારે સોના ચાંદી પર આયાત જકાત 6%થી વધારીને 15% કરી નાખી છે। આના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મોટો વધારો થયો છે। બુલિયન ઉદ્યોગનો અંદાજ છે કે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે 27,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। મિત્રો 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 16,794 રૂપિયા, જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ ગ્રામ 15,395 રૂપિયા ભાવે વેચાઈ રહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। મિત્રો ભારત સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા અને વધતી કિંમતોની અંકુશમાં લેવા માટે નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ લાદ્યો છે। આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી અથવા તો આગામી આદેશ સુધી અમલી રહેશે। જોકે આ આદેશ યુરોપિયન યુનિયન અને અમેરિકાને હાલના ટેરિફ કોટા હેઠળ થતી નિકાસ પર લાગુ પડવાનો નથી। તો આ સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનું અને કડક પગલું ભર્યું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસનો મોટો નિર્ણય। મિત્રો ગુજરાત પોલીસની છબી સુધારવા માટે ડીજીપી ડોક્ટર KLN રાવે મહત્વનો આદેશ જારી કર્યો છે। હવે પોલીસ આરોપીઓને જાહેરમાં ફેરવી શકાશે નહીં અને વરઘોડો કાઢી શકાશે નહીં કે અપમાનજનક સજા કેવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાશે નહીં। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓને આધારે આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે અને આરોપીઓ સાથે માનવીય વર્તન કરવું અને તેમનું આત્મસન્માન જાળવવું પોલીસની ફરજ રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બંગાળ સરકારનો મોટો ઐતિહાસિક નિર્ણય। મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ શુભેન્દુ અધિકારીએ રાજ્યની તમામ શાળાઓમાં વંદે માતરમનું જ્ઞાન ફરજિયાત બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। સચિવાલય દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન બાદ હવે બંગાળમાં પણ આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે અને આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી ગઈ છે। ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી, જેમાં મિત્રો ગુજરાત પર કુદરતી આફતનું ટ્રિપલ સંકટ મંડરાઈ રહ્યું છે અને 45 ડિગ્રી ગરમી બાદ વાવાઝોડું પણ આવવાની શક્યતા અંબાલાલ પટેલે વાત કરી છે।
મિત્રો, ગુજરાતમાં હવામાનને લઈને આગામી દિવસોમાં ભારે ઉથલપાથલ ભરેલા રહેવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનાથી લઈને જૂનની સુધીની ડરામણી આગાહી કરી છે, જેમાં કાળઝાળ ગરમી, દરિયાઈ વાવાઝોડું અને પ્રી મોન્સૂન વરસાદની સામે વિગતો આપી છે. જેમાં મિત્રો ગરમીનો પ્રકોપ એટલે કે મિત્રો પારો 45 ડિગ્રી પહોંચવાનો છે. મિત્રો 11 મેથી રાજ્યમાં ગરમીનું જોર આક્રમક રીતે વધી ગયું છે. અને મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં આકરી ગરમી પડવાની શક્યતા છે, જ્યારે તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. અને મિત્રો ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં પારો 43 થી 44 ડિગ્રીની આસપાસ રહેવાનો છે. જામનગર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 32 થી 37 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે. અને જ્યારે જૂનાગઢમાં પણ ગરમીનો અહેસાસ વધશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન 32 થી 34 ડિગ્રી સુધીની વચ્ચે રહેવાની ધારણા છે. મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દેશમાં નવું પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 10 અને 11 મે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ ગઈ છે. જ્યારે મિત્રો દરિયાઈ વાવાઝોડાની વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં 15 થી 18 મે દરમિયાન ભારે વાવાઝોડું સર્જાઈ શકે છે. 23 મે સુધી દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ ચેતવણી અપાય છે. જ્યારે મિત્રો અરબ સાગર મે મહિનાની અંત સુધીમાં 15 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. 8 જૂનથી પવનની દિશા બદલાતા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. મિત્રો ભીષણ ગરમી અને વાવાઝોડાની વચ્ચે વરસાદને લઈને રાતના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. જેમાં મિત્રો પ્રી મોન્સૂન વરસાદની વાત કરીએ તો 17 થી 23 મે દરમિયાન ભારે પવન સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. માવઠુંની વાત કરીએ તો 29 થી 30 મેના રોજ ફરી હવામાન પલટાશે અને દક્ષિણ ગુજરાતના માવઠું પડવાની શક્યતા છે. જ્યારે મિત્રો જૂનના વરસાદ વિશે વાત કરીએ તો 2 થી 4 જૂન અને ત્યારબાદ 8 થી 15 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદી માહોલ છવાનો છે. મિત્રો વિધિવત ચોમાસાની વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં 19 થી 30 જૂન દરમિયાન ચોમાસાની વિધિવત શરૂઆત થઈ શકે છે. મિત્રો હવામાનમાં આવી રહેલા આ મોટા બદલાવને જોતા ખેડૂતોએ દરિયાકાંઠાના રહેવાસીઓને સાવધ રહેવા સૂચના પણ આપવામાં આવી છે.